નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે લોકો બાબરા આવ્યા હતા અને બાબરામાં લાલ હવેલી નામની એક જગ્યા છે જે રામદેવ પીરનું ધામ છે અને અહીંયા ખૂબ જ લોકો આવે છે દર્શન કરવા અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. તો આજે અમે તમને આ જગ્યા વિશે જણાવશું. આ જગ્યા ક્યાં આવેલી છે, આ જગ્યા આવવા માટે શું કરવાનું, ખૂબ જ સુંદર મજાની આ જગ્યાને આજે આપણે એક્સપ્લોર કરશું. તો તમે અહીંયા મંદિરની અંદર આવો તો મંદિરની અંદર આવતા જ તમને સ્તંભ દેખાશે. તમે ક્યારેય આ સ્તંભનું જ્યારે સ્તંભ મૂકવામાં આવે ત્યારે તમે એને જોયો છે. સ્તંભ ચારે તરફથી દોરીઓ બાંધવામાં આવે છે પણ સ્તંભ એની રીતે ઊભો થઈ જાય છે. આ એ જ સ્તંભ છે, અહીંયા જોઈ શકો છો. અને આપણે અંદર જઈને અને મંદિર બતાવીએ. મંદિર કેવું છે, ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. આ જગ્યા છે ને એ યાર્ડની બાજુમાં આવેલી છે અને હવે તમને મંદિર બતાવીએ. મંદિરની બહાર એક સુંદર મજાનો પીપળો છે, સામે ગૌશાળા છે, સામે તમે ગૌશાળા જોઈ શકો છો. સુંદર મજાની આ નાની અમથી જગ્યા છે. દર્શન કરવા જે રામદેવ પીરને ખૂબ જ માનતા હોય તે આ જગ્યા જોવી જોઈએ. નાની એવી જગ્યા છે, જોઈ શકો છો તમે. મંદિરની અંદર તમને ભવાની માતાની સુંદર મજાની મૂર્તિ જોવા મળશે અને એક્ઝેક્ટ એમની બાજુમાં શ્રી રામદેવજી મહારાજની મૂર્તિ જોવા મળશે. તેમની સાઈડમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળશે. આ સાઈડ રામદેવ પીરની નાની મૂર્તિ જોવા મળશે. હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ જેવી અનેકો મૂર્તિઓ જોવા મળશે. મંદિરની બીજી બાજુ તમને શ્રી રામ ભગવાનની મૂર્તિ, નારાયણ અવતારની મૂર્તિ, કૃષ્ણ અવતારની મૂર્તિ અને શ્રી રામદેવજી મહારાજ જે નિત્ય ગોપાલ પૃથ્વી ભ્રમણનું પણ અહીંયા જોવા મળશે. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. અને પૃથ્વી માતા ઉપર જે નિત્ય ગોપાળ બાળ સ્વરૂપ જે રામદેવજી મહારાજ બિરાજમાન થયા હતા તે પણ તમે જોઈ શકો છો. આમ રણછોડ ને રામદેવ તીનું એક સ્વરૂપ, ગુરુલાલ કહે ભાવે ભજો જુદા નહીં કોઈ સ્વરૂપ. અહીંયા તમે જે ફોટો જોઈ શકો છો તે જે ગુરુદેવ છે, જે ગુરુ રામ, એ અહીંયા તમે જોઈ શકો છો. સુંદર મજાનો એમનો ફોટો છે. સામે નકળંગ દરબાર બાબરા અને તેમનો ફોટો છે રામદેવ પીરનો. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. અહીંયા રામદેવજી મહારાજની જગ્યા તમે એકવાર જોવી જોઈએ. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. બહાર તમે અહીંયા સામેની તરફ પણ સુવિધાઓ સારી છે. અહીંયા બીજમાં પાઠ પણ થાય છે સતીશભાઈ. અહીંયા બીજમાં પાઠ પણ થાય છે. અને આ જગ્યા તમે જે માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાંથી તદ્દન નજીક છે અને ખૂબ જ સારી જગ્યા છે. અને અહીંયા તમને પીવાના પાણીની પણ ઠંડા પાણીની સુવિધા છે. નાની જગ્યા છે પણ સુંદર જગ્યા છે. અહીંયા તમારે એકવાર તો આવવું જોઈએ. અને આ જગ્યામાં ગૌશાળા પણ છે જેમાં તમે ગાયો જોઈ શકો છો. હું તમને ગાયો બતાવું કે જોઈ શકો છો. ગીર ગાયો છે ગૌશાળામાં. સુંદર મજાની આ જગ્યા છે. અહીંયા બેસવા માટેની પણ સુવિધા છે. જો તમે ફેમિલી ટ્રીપ મારી રહ્યા હો અને તમારે આવવું હોય કે નહીં, એક જગ્યા છે તો આપણે થોડીક વાર ખોટી થઈએ અને જોવા મળે મોટી જગ્યા, તો એ જગ્યામાંથી આ જગ્યા તમે જોઈ શકો છો. વાતાવરણ ખૂબ જ સારું છે. આ અમારો નાનો એવો વ્લોગ છે. જો તમને આ વ્લોગ ગમે, લાલ હવેલી અને નકળંગ ધામ બાબરા તરીકે ઓળખાતી આ જગ્યા સુંદર મજાની જગ્યા છે. પાછળ ગૌશાળા મૌલિકભાઈ બતાવી દે છે. ગૌશાળા પણ બતાવો, જેમાં પણ ગીર ગાયો તમે જોઈ શકો છો. મંદિર હોય ત્યાં ગૌશાળા હોય જ, એ પરંપરા તો પહેલેથી જ હાલી આવે છે. પણ એક વસ્તુ તમને એ કહું, આ વ્લોગ બનાવવા પાછળનું કારણ એ છે કે આપણા જે ફરવાલાયક જગ્યાઓ છે એમાંથી બાબરામાં આ એક ફરવાલાયક જગ્યા વધારે પ્રચલિત જગ્યાઓમાં આવે છે. અને આ નાનો એવો વ્લોગ તમને ઘણું કામ આવી શકશે. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને આજે જ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આવો પ્રેમ તમે આપતા રહ્યો.